હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે ધોરણ 12 માટે ખૂબ જ અગત્યનો સબ્જેક્ટ ઇંગ્લિશનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં પણ વિદ્યાર્થીઓને ખૂબ જ વધારે ડિફિકલ્ટ લાગતો સેક્શન ઈ, તમામ સેક્શન ઈના ટોપિકનું સોલ્યુશન આવશે. સેક્શન ઈની અંદર મહત્ત્વની 4 વસ્તુ પૂછાતી હોય છે. એક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એટલે કે માહિતી આપેલી હોય તેને વાક્યમાં રૂપાંતરિત કરવી, તેમજ ઈમેલ આવતા હોય છે, તેમજ એપ્લિકેશન આવે અને એસે આવે. આ 4 અગત્યના ટોપિકનું સોલ્યુશન આમાં આપવામાં આવે છે. પ્રિલિમ માટે અને બોર્ડ માટે આ ખૂબ જ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમે ડાયરેક્ટ વાંચીને પાકું કરજો. લખવા બેસશો તો પણ સાંજ પડી જશે, તો લખવાની કરતાં પાકું કરવાનું રાખજો વધારે. છતાં પાકું થઈ જાય પછી લખવાનું રાખજો. તો હું તમને ઝડપથી આ 4 વસ્તુ સેક્શનની એક જ વિડીયોમાં સમજાવીશ, તો ધ્યાન આપો ખાસ. જો પેપર પહેલું સેક્શન ઈ, તેનો ડેટા, તેમાં ડેટા જે છે એ કેવી રીતે પર્યાવરણને બચાવી શકે તેની વિશેનો ડેટા છે. તો કોઈ પણ ડેટા આવે તો તેના પહેલાં 2 વાક્ય આવી રીતે લખવા કે ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન એ ટેબલ, એટલે કે આ માહિતી કોષ્ટક સ્વરૂપે અપાયેલી છે. ધીસ ડેટા ઇઝ અબાઉટ હાઉ ટુ સેવ એન્વાયરમેન્ટ, આપણે પર્યાવરણને કેવી રીતે બચાવી શકીએ. ત્યારબાદ પર્યાવરણ બચાવવા માટેના બધા સોલ્યુશનો જે ડેટામાં આપેલા છે તેના ઇઝી સેન્ટેન્સ લીધેલા છે, જેવા કે વી શુડ કરીને બધા વાક્ય લેતા જવાના. We should plant more trees to save environment. We should use eco-friendly vehicles to save environment. We should use solar energy instead of using traditional fuel like petrol, diesel, etc. આ રીતના બધા વાક્ય લીધેલા છે, તમે જોઈને પાકા કરી લેજો. તો આ પહેલા પેપરનો ડેટા છે, હાઉ ટુ સેવ એન્વાયરમેન્ટ. પેપર 2 તેનો ડેટા, જો પહેલાં 2 સેન્ટેન્સ સેમ રહેશે. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન અ ટેબલ. ધીસ ડેટા ઇઝ અબાઉટ ધ માર્ક્સ સ્કોર્ડ બાય 5 સ્ટુડન્ટ્સ અય્યર, બબીતા, પોપટલાલ, જેઠાલાલ એન્ડ માધવી. તેમના માર્ક કેટલા આવ્યા તેના વિશેનો છે. સબ્જેક્ટ હતા કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી એન્ડ ઇંગ્લિશ. પછી વાક્ય સેમ રહેશે. અય્યર સ્કોર્ડ ધ હાઈએસ્ટ ઇન ફિઝિક્સ 96 એન્ડ મેથ્સ 90. ત્યારબાદ બબીતા, પોપટલાલ, જેઠાલાલ, માધવી, તેના સેન્ટેન્સ આવી રીતે સેમ રહેશે. ત્યારબાદ આ ડેટાનો પ્રશ્ન 65મો હશે સેક્શન એમાં 65 ક્વેશ્ચન. ત્યારબાદ પેપર 3નો ડેટા. ધીસ ડેટા ઇઝ અબાઉટ અ મંથલી બજેટ ઓફ અ ફેમિલી. એક કુટુંબનું એક મહિનાનું બજેટ આપેલું છે કે મહિનામાં તેને કેટલી આવક થાય, કેટલી ખર્ચ થાય. તો આ ફેમિલી જે છે તેની મંથલી ઇન્કમ, ધ મંથલી ઇન્કમ ઓફ ધ ફેમિલી ઇઝ ₹20,000 ફ્રોમ સેલેરી. સેલેરીના 20,000 રૂપિયા આવે છે. પછી જેમાં ખર્ચ કરે તે લખતું જવાનું. ધે સ્પેન્ટ, ધે એટલે કે ફેમિલી મેમ્બરો, ધે સ્પેન્ટ ₹4,000 ઓન હાઉસ રેન્ટ. આવી રીતે જેમાં ખર્ચ કરે, કા સ્પેન્ટ શબ્દ લેવાનો ક્રિયાપદ તરીકે, અથવા પેઇડ લઈ શકાય. પેઇડ એટલે ચૂકવે છે, તો સ્પેન્ટ ને પેઇડ લઈ અને બાકીના સેન્ટેન્સ પૂરા કરવા. ત્યારબાદ પેપર 4 તેનો ડેટા. આ ડેટા જે છે એ જો બીજું સેન્ટેન્સ, ધીસ ડેટા ઇઝ અબાઉટ ધ એવરેજ ઇન્ડોર હાઉસ હોલ્ડ વોટર યુઝ, કે ઘરની અંદર આપણે પાણીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના વિશેનો છે. તો વી યુઝથી બધા સેન્ટેન્સ લેતા જવાના. વી યુઝ 20% વોટર ઇન ક્લિનિંગ ધ ટોયલેટ્સ. વી યુઝ 90% વોટર ઇન વોશિંગ મશીન ફોર વોશિંગ ક્લોથ્સ. આવી રીતે વી યુઝથી સેન્ટેન્સ લેતા જવાના, અને જે ટકાવારી કોષ્ટકમાં આપેલી છે તે પ્રમાણે આપણે બધા સેન્ટેન્સ બનાવશું. આવી રીતે બનાવવાના. ત્યારબાદ પેપર 5 તેનો ડેટા. તો ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન અ ટેબલ. ધીસ ડેટા ઇઝ અબાઉટ ધ માર્ક્સ સ્કોર્ડ બાય 2 ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ ઓફ ગ્રેડ
12 એટલે કે 12મા ધોરણના 2 ગ્રુપના વિદ્યાર્થીઓના માર્ક છે ઓફ સાયન્સ સ્ટ્રીમ વિજ્ઞાન પ્રવાહ માટેના. તો ધ ટોટલ નંબર ઓફ ધ સ્ટુડન્ટ્સ વોઝ 765. ત્યારબાદ બધા સેન્ટેન્સ લેતા જવાના કે બોયઝ કેટલા છે, ગર્લ્સ કેટલા છે, ગ્રુપ એમાં કેટલા છે, ગ્રુપ બીમાં કોણે કેટલા સબ્જેક્ટ ચોઇસ કરેલા છે તેના વિશે સેન્ટેન્સ બનાવવાના. આ ઇઝી સેન્ટેન્સ છે ને પાકા ઝડપથી કરી શકશો. ત્યારબાદ પેપર 6 તેના ડેટા ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન એ બાર ગ્રાફ. આમાં સ્તંભ આપેલો છે બાર ગ્રાફ. ધીસ બાર ગ્રાફ ઇઝ અબાઉટ ધ માર્ક્સ સ્કોર્ડ બાય સ્ટુડન્ટ્સ ઇન ઇંગ્લિશ એન્ડ મેથ્સ. અંગ્રેજી અને મેથ્સમાં જે સ્કોરિંગ કરેલું છે તેના વિશે માહિતી છે. તો ધેર આર 4 સ્ટુડન્ટ્સ, 4 વિદ્યાર્થીઓ છે, મેઘાંશ, નિતિશા, દીપક એન્ડ કોમલ ઇન ઇંગ્લિશ એન્ડ મેથ્સ. 4 વિદ્યાર્થીઓએ માર્ક લાવ્યા છે આમાં, તેના વિશેના છે. પછી સ્કોર્ડ ક્રિયાપદ લઈને બધા માર્ક લેતા જવાના. બરાબર. હવે ક્વેશ્ચન 68 ઈમેલ રાઇટિંગ. તો જો બીજા પેપરનો, પહેલા પેપરનો આવશે હમણાં ઈમેલ, આ પેપર 2નો ઈમેલ. પેપર 2ના ઈમેલ જે છે તેમાં છે રિપ્લેસમેન્ટ ઓફ ડેમેજડ મોબાઈલ ફોન. સૌથી પહેલાં ફ્રોમ લેવાનું, પછી ટુ લેવાનું, પછી સબ્જેક્ટ ડિયર સર મેડમ લખી અને આવી રીતે હેલો સર, આઈ એમ ભાવેશ દવે, આઈ લીવ ઇન અહેમદાબાદ, આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ફોર અ સ્પેશિયલ રીઝન. આ બધું પહેલો પેરેગ્રાફ, ટુ, સબ્જેક્ટ બધું સેમ રાખવાનું. પછી બીજા પેરેગ્રાફમાં મેઇન વિગત લખવાની, જેમ કે આઈ પરચેઝડ અ મોબાઈલ ફોન ફ્રોમ યોર વેબસાઇટ બટ ધ ફોન આઈ રિસીવડ ઇઝ ડેમેજડ. એટલે કે જે ફોન ખરીદ્યો હતો તેમાં નુકસાન છે. સમ ફંક્શન્સ ડુ નોટ વર્ક પ્રોપરલી. કેટલાક ફંક્શન કામ નથી કરતા. ઇટ શોઝ સ્ક્રીન ગ્લિચીસ એન્ડ શટ્સ ડાઉન ફ્રિકવન્ટલી. આઈ રિક્વેસ્ટ યુ ટુ રિપ્લેસ ધ ડેમેજડ મોબાઈલ ફોન. આ વિનંતી કરવાની. પછી બિલ જોડીએ છીએ તેની સાથે, ઝડપથી રિપ્લાય આપજો. પેપર 1નો ઈમેલ રજા મંજૂર કરવા માટેનો. ફોર્મ લેવાનું, ટુ લેવાનું, સબ્જેક્ટ લેવાનું. એમાં ફોર્મ ટુના એડ્રેસ અપાયેલા જ છે. પછી રિસ્પેક્ટેડ સર, હેલો સર, આઈ એમ વિશ્વા પાટીલ. પોતાનો પરિચય આપે છે. આઈ સ્ટડી 12 કોમર્સ ઇન યોર સ્કૂલ, આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ફોર અ સ્પેશિયલ રીઝન. ત્યારબાદ શું કામ રજા જોવે છે તે, આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી લીવ ફોર 10 days. 10 દિવસની રજા મંજૂર કરો. આઈ હેવ ટુ અટેન્ડ અ ફેમિલી ફંક્શન આઉટસાઇડ ધ સિટી. સિટીની બહાર ફંક્શનમાં જવાનું છે. The function is from 24th January to 3rd February. So I want for 10 days leave. 10 દિવસની રજા જોઈએ છે. તો આવી રીતે લખવાનું. છેલ્લા પેરેગ્રાફમાં ખાતરી આપવાની ક્વેશ્ચન પૂરું કરી લઈશ. ઉપરાંત પેપર 3નો ઈમેલ દક્ષિણ ભારતની યાત્રામાં. તો ફ્રોમ તેમાં આપેલું હતું, ટુ એ આપેલું હતું, સબ્જેક્ટ ઇન્વિટેશન ટુ સાઉથ ઇન્ડિયા ટૂર ડિયર ઇકરા, હાય હવાર્યુ. આ સંબંધીમાં હોય તો હાય હવાર્યુથી સ્ટાર્ટ કરવો ઈમેલ. રિલેટિવ્સને લખીએ તો પછી આ રીતે દક્ષિણ ભારતની ટૂર માટે ઇન્વિટેશન આપવાનું, લખી લેવાનું. બધા ઈમેલ લખીને પાકા કરવા. ડાયરેક્ટ મોબાઈલમાંથી જ પાકું કરવાનું રાખજો. પેપર 4નો ઈમેલ પાન કાર્ડમાં નામ સુધારવા માટે. ફ્રોમ ટુ સબ્જેક્ટ કરેક્શન ઓફ નેમ ઓન પાન કાર્ડ. આવી રીતે સુધારો કરવા માટે બધી વિગત લખવાની કે નામમાં શું ફેર પડ્યો છે તો એ સુધારે આપવા વિનંતી. ત્યારબાદ છેલ્લે આશા રાખવાની કે મને આશા છે કે સુધારે આપશો. હવે પેપર 5 અપૂરતી રોડ લાઇટનો ઈમેલ. તો લખનાર છે મધુબેન પટેલ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કમ્પ્લેન કરવાની છે. સબ્જેક્ટ ઇનસફિશિયન્ટ રોડ લાઇટ્સ ડિયર સર, પછી હેલો સર, આઈ એમ મધુબેન પટેલ, પછી પોતાનો પરિચય આપવાનો અને પછી ફરિયાદ કરવાની કે રોડ લાઇટ બરાબર નથી. તો કઈ કઈ અસુવિધા ઉત્પન્ન થાય, કોને તકલીફ પડે છે, પછી ખાતરી કરવાની કે ઝડપથી તમે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપશો.
હવે એપ્લિકેશનો આવે છે. એપ્લિકેશન સેમ હોય છે લખવાની. તો પેપર પેલું જે છે તેમાં કોમ્પ્યુટર ઓપરેટરની એપ્લિકેશન છે. હું 2-3 એપ્લિકેશન આમાં નમૂના આપું છું, એવી રીતે તમે બીજી બનાવી શકશો. સેમ હોય જે આ બંને એડ્રેસ અપાયેલા હોય, ફોર્મનું હોય, આ ટુ ક્યાં મોકલવાની છે તેનું હોય, એ સબ્જેક્ટ હોય છે આવી રીતે. અને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કોમ્પ્યુટર ઓપરેટર, પછી રિસ્પેક્ટેડ સર, આવી રીતે ફકરો લખવાનો પહેલો. I have read your advertisement in the Times of India today, so I wish to apply for this post. My details are given below. પછી પર્સનલ બાયોડેટા આપવાના આવી રીતે. પછી એજ્યુકેશનલ બાયોડેટા, BCA MCA એક્સપિરિયન્સ, રીઝન ફોર ચેન્જ, સેલેરી, રેફરન્સ. રેફરન્સ બે પણ આપી શકાય, એક પ્રિન્સિપાલનો દેવો તો બીજો કંઈક મેનેજરનો રેફરન્સ આપો. અને છેલ્લે ખાતરી કે ઇફ યુ સિલેક્ટ મી ફોર ધીસ પોસ્ટ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ સેટિસ્ફાય યુ વિથ માય વર્ક. થેન્ક્સ, યોર્સ ફેથફુલી. છેલ્લે ઇન્ક્લોઝર્સ, ટ્રુ કોપીસ ઓફ ધ ફોલોઈંગ. જેટલો એજ્યુકેશન હોય તેના માર્કશીટ જોડવાના. HSC માર્કશીટ, BCA માર્કશીટ, MCA માર્કશીટ. પછી પેપર 2માં એપ્લિકેશન છે ક્લાર્કની, તો તેમાં નીલમ જે પરમાર લખે છે, પ્રિન્સિપાલને મોકલે છે. સબ્જેક્ટ રિસ્પેક્ટેડ સર, પેલો પેરેગ્રાફ, પર્સનલ બાયોડેટા, પછી એજ્યુકેશનલ બાયોડેટા, એક્સપિરિયન્સ, રીઝન ફોર ચેન્જ, સેલેરી, રેફરન્સ. રેફરન્સ 2 દો તો ચાલે. પછી છેલ્લે આભાર માનતો પેરેગ્રાફ અને ઇન્ક્લોઝર. પેપર 3ની એપ્લિકેશન માર્કેટિંગ મેનેજર, તો મંથન જે જોશી લખે છે આવતીકાલની 20 તારીખ લેવી બધા પેપરમાં. એપ્લિકેશનમાં ડેટ 20 લખવી. પછી 2 જ્યાં મોકલવાની હોય તે સબ્જેક્ટ, પછી પર્સનલ બાયોડેટા આવી રીતે, એજ્યુકેશનલ બાયોડેટા, એક્સપિરિયન્સ, પછી રીઝન ફોર ચેન્જ, રેફરન્સ, પછી પેલો પેરેગ્રાફ, પછી આ ઇન્ક્લોઝર બીડાણ. પછી મોસ્ટ ટાઈમ PSA નિબંધો કઈ રીતે લખવા, તો જો આટલા નિબંધો બોર્ડ માટે પણ અગત્યના છે, ખાસ તૈયારી કરવા. જો માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ, માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર, એ બંને સેમ જ કહેવાય. લવ અ પાવરફુલ ફિલિંગ, એલન કેલર, વિમેન એમ્પાવરમેન્ટ, ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, માય એમ્બિશન ઇન લાઈફ, એક્યુઝિસ ટેકન ફોર ગ્રાન્ટેડ, સુપરસ્ટિશિયસ ઇવન ટુડે. હવે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, મારા દાદા દાદી, જો એની વિશે આખો એસે લખીને આપેલો છે, તો આ ખાસ આમાંથી પાકું કરો. બહુ ઇઝી સેન્ટેન્સ લીધા છે જેથી તમે પાકા ઝડપથી કરી શકશો. જો આવી રીતે વિડીયો પોઝ કરી અને પાકા કરવા. પાકા થાય એટલે લખી લેવા બુકમાં. બોર્ડ માટે પણ ખૂબ જ આ વિડીયો યુઝફુલ થશે. અને આ આવતીકાલની એક્ઝામ માટે તો ખાસ આવશે જ તે. તો આ રીતે તૈયારી કરવી એસેની. ત્યારબાદ બીજો એસે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, મારું પ્રિય કાર્ટૂન પાત્ર. જો આવી રીતે લખવાનું. બધા સેન્ટેન્સ બહુ ઇઝી લીધેલા છે એટલે તરત તમારીથી પાકા થઈ જશે. આવી રીતે પાકા કરવા. અને કાંઈ ના સમજ પડે તો કોમેન્ટમાં લખજો. જો આવી રીતે આખો એસે. પછી ત્રીજો એસે લવ અ પાવરફુલ ફિલિંગ્સ. જો આવી રીતે તૈયારી કરવી. વિડીયો પોઝ કરીને પાકું કરવાનું રાખજો એટલે તમે ઝડપથી વાંચી શકશો, પાકું કરી શકશો. જે ચોથો એસે હેલન કેલર,
હેલન કેલર વિશે એસે છે, તો તેને તે આવી રીતે ઇઝી સેન્ટેન્સમાં લખેલો છે. પાકા કરવા સેન્ટેન્સ. વિડીયો પોઝ કરો એટલે તમે લખી શકશો. 5મો એસે છે વિમન એમ્પાવરમેન્ટ. જો આ રીતે. 6ઠો એસે ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ અથવા ધ ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. વૃક્ષો વિશેનો. જો આવી રીતે વૃક્ષોનું મહત્ત્વ, ટ્રીઝ વિશે કોઈ પણ એસે હોય તો આવી રીતે લખો તમારે કે વૃક્ષોનો શું ફાયદો છે. ખૂબ જ ઇઝી સેન્ટેન્સ લીધેલા છે કે જેથી તમે પાકું કરી શકો. અત્યારે થઈ શકે ને બોર્ડ માટે પણ તમારે ત્યાં પાકા થઈ જાય સેન્ટેન્સ. તો આ રીતે સેક્શન એની સંપૂર્ણ તૈયારી આમાં આપી દીધી છે. આની પહેલાં મેં સેક્શન ડીની તૈયારી કરીને મૂકેલો હતો વિડીયો. મને આશા છે કે આ તમને બંને વિડીયો ખૂબ જ યુઝફુલ થશે. થેન્ક યુ વેરી મચ.